નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી છેલ્લા દિવસોથી એક ચર્ચામાં ખૂબ કિસ્સો રહ્યો અને કિસ્સો હતો પ્રેમ વિવાદ, પ્રેમ લગ્નનો કે વિવાદ એટલે સર્જાય કારણ કે માતા પિતા છે, સમાજ છે એ પ્રેમ લગ્નથી માનતા ન હોય કે એ જોડા છે એના આશીર્વાદ દેવા ન માંગતા હોય, પરંતુ એ બંને વ્યક્તિ છે એમને લગ્ન કરવા હોય, એમને પ્રેમ થયો છે એટલે એમના પ્રેમ અને એક લગ્ન છે એમાં એનું જીવન એમને સાથે વિતાવવું હોય એટલે એ લોકો એક સમય પર ભાગતા પણ હોય છે, પરંતુ એ ભાગ્યા બાદ એ લોકોને પાછા લાવવા માટે સમાજ, પરિવાર કોઈ જ પણ હદ સુધી જાય છે. એ આપણે બનાસકાંઠાની ઘટનાઓમાં જોયું, પરંતુ વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે પ્રેમ લગ્નથી જોડાયેલો છે અને તેમજ એક વસ્તુ આનાથી ખબર પડે કે જો પ્રેમ થયો હોય તો એ 5 વર્ષ બાદ, લગ્નના 10 વર્ષ બાદ પણ સામે આવે છે અને કોઈ જ પણ વસ્તુ કરવા માટે ઉતરી જાય છે. એ પછી વિચારતો નથી કે આ સાચું કરી રહ્યું છું, હું ખોટું કરી રહ્યું છું, હું ગુનો કરવા માટે ઉતરી રહી છું, આ કાંઈ જ નથી વિચારતો અને એના પ્રેમને પામવા માટે એની વચ્ચે જે પણ વસ્તુઓ આવે છે એને હટાવવા માટે ઉતરી જાય છે. અને આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે. એક પત્નીએ પતિના જીવ લેવા સુધી વાત પહોંચી ગઈ હતી. શું સમગ્ર કિસ્સો છે, હું જૂની વાત ને વચ્ચે કેમ લાવી રહી છું, બધી જ વસ્તુઓની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. વડોદરામાંથી એક ઘટના સામે આવી અને એનાથી પ્રેમ લગ્નને લઈને ખૂબ સવાલો થાય. એવું પણ વિચાર આવે કે એકવાર લગ્ન થયા બાદ તમારો જૂનો પ્રેમ તમારા મનમાં હોય તો એ લગ્ન કઈ જ કામના નથી હોતા. વડોદરામાં એક દંપતી રહેતું હતું જેમના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. 5 વર્ષથી એ લોકો સાથે જ રહેતા હતા. 5 વર્ષ ખૂબ શાંતિથી એ લોકોએ જીવન કાઢ્યું, પણ હા, વચ્ચે કદાચ નોકઝોક થઈ હતી, નાની મોટી બોલાચાલી થતી રહેતી, પરંતુ એ 5 વર્ષ વીત્યા બાદ પણ એ દંપતીમાં જે પત્ની હતી, ફાલ્ગુની જેમનું નામ હતું, એને એ 5 વર્ષ પહેલા જેના લગ્ન થયા હતા એ સમય દરમિયાન, એ સમય પહેલા એક પ્રેમ થયો હતો અને એ પ્રેમ એમના મનમાં છેલ્લા 5 વર્ષોથી હતો અને એ યુવક સાથે એ હજી પણ જોડાયેલા હતા. એ લોકો મળતા પણ, એ લોકો એના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા તો એ 5 વર્ષ દરમિયાન એને એમનો જે બોયફ્રેન્ડ હતો, એમનો જે પ્રેમી હતો, એને ડેટ પણ કરી છે અને 5 વર્ષ દરમિયાન એ લોકો સાથે રહેતા, બોલતા, જમવા જતા, હરતા ફરતા, બધું જ કરતા. પરંતુ ત્યારબાદ એટ ધ એન્ડ એ ફાલ્ગુની છે એના લગ્ન થઈ ચૂક્યા હતા અને એનો પરિવાર હતો, એનો ઘરવાળો હતો, બધા જ હતા અને એ ક્યાંક એમના પ્રેમમાં ક્યાંક વચ્ચે આવતા હતા, એને સમય પૂરો નહોતો આપવા દેતા. ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા વસ્તુઓ આમાં હતી અને તેમજ આ પ્રેમને પામવા માટે ફાલ્ગુનીએ એક મોતનો ખેલ રચી નાખ્યો. એના જ પતિને, જેની સાથે 5 વર્ષ રહી છે, એને મોતને ઘાટ ઉતારવાનો ફેસલો લીધો. વડોદરામાં એક કેનાલ છે, એમાં એને ધક્કો મારવાનો ફેસલો લીધો, એમાં ધક્કો પણ મારી દીધો. પરંતુ તમે વિચાર કરો, ભગવાન, એ કુદરતનો ફેસલો એ હશે કે એ યુવક જીવિત રહે અને આ સમગ્ર ખેલ છે એ સામે આવે. એ યુવક એ કેનાલમાં 3 કલાક ટીંગાય છે, મોતની સામે લડે છે અને તેમજ એ કેનાલમાંથી જીવતો બારો આવે છે અને પોલીસ મથકે જાય છે. પોલીસ મથકે કમ્પ્લેન લેવામાં આવે છે, આ કેસ છે એ સામે આવે છે, પોલીસે કાર્યવાહી ચાલુ કરે છે. પોલીસની કાર્યવાહી થતા ચોંકાવનારો કિસ્સો સામે આવે છે અને એ કિસ્સો એવો હોય છે કે એને મારવામાં એની પત્નીનો જ હાથ હોય છે. એની પત્ની અને એના પ્રેમીએ 4 થી 5 યુવકો છે એને સોપારી આપી હતી, એમની સાથે મળી અને આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. એ ષડયંત્રની વાત કરું તો એ લોકોને સોપારી આપવામાં આવી હતી, એમાં 5 યુવકો હતા, બધાને પૈસા આપવાની વાત કરી હતી અને તેમજ એ લોકોનું કામ પણ કર્યું. એક યુવક છે એ સદંતર ફાલ્ગુનીના પતિ પર નજર રાખતો. ફાલ્ગુનીનો પતિ છે એને પાનનો ગલ્લો હતો. મોડી રાતે પાનનો ગલ્લો બંધ કરીને જ્યારે નીકળો
ત્યારે એ યુવક જે એની ઉપર નજર રાખતો હતો એને ફોન કરી દીધો. બીજા 2-5 યુવકો છે એ ત્યાં જઈ અને પહોંચી જાય છે અને તેનું કિડનેપિંગ કરી અને કેનાલમાં ધક્કો પણ મારી ફેંકી પણ દે છે. પરંતુ ત્યાં તો એ જીવિત રહી જાય છે અને તેમજ આખું કરતૂત છે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ધક્કો મારીને એ લોકો જેને સોપારી આપી હતી એ લોકો તો નીકળી જ ગયા, કારણ કે એનું કામ તો પતી ગયું. એ લોકોને તો શું ધ્યાન રાખવાનું કે જીવે છે કે મરે છે. પરંતુ આ ખેલ છે એ ફાલ્ગુની છે એના પર જ ભારી પડ્યો. એની ધરપકડ પણ થઈ, એની સાથે જેટલા પણ આરોપીઓ હતા એ બધાની પણ ધરપકડ થઈ ચૂકી. પોલીસે કાર્યવાહી કરી લીધી. આમાં સૌથી ચોંકાવનારી ઘટના તો એ જ છે કે જ્યારે પોલીસ કામગીરી કરતી હતી ત્યારે કોલ રેકોર્ડ્સ ચેક કરવામાં આવ્યા ત્યારે બીજી એક બાજુ તમે તમારા પતિને મારવાનો ષડયંત્ર રચી રહ્યા છો અને બીજી બાજુ તમે જે બે દિવસોમાં બધી જ વસ્તુઓ કરી રહ્યા છો, આખું ષડયંત્ર રચી રહ્યા છો, એ 2 દિવસ તમે સદંતર તમારા પ્રેમી, તમારા બોયફ્રેન્ડની સાથે કન્ટિન્યુ કોન્ટેક્ટમાં રહો છો. અને એના કોલ લોગ્સ જ્યારે ચેક કરવામાં આવ્યા ત્યારે સૌથી વધારે કોલ લોગ્સ એમની વચ્ચે થયા હતા. કન્ટિન્યુ એના સંપર્કમાં હતી. આખો પ્લાન છે એ ખૂબ સોચી વિચારી અને કહીને કે ઘડવામાં આવ્યો હતો. અને સાથે જ આખી ઘટના છે એને એક એવું રૂખ આપવામાં આવ્યું કે આ એક એક્સિડેન્ટલ ડેથ લાગે. એટલે જ કેનાલમાંથી એમને ધક્કો મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ધક્કો મારી દે, કોઈ લોહીના નિશાન નહીં, કાંઈ જ વસ્તુઓ નહીં, કોઈ જ પણ પ્રૂફ પુરાવા સામે નહીં આવે. પરંતુ એક કહેવત છે ને કે પાપ તો છાપરે ચરી પોકારતું હોય છે, એવી જ ઘટના અહીંયા સામે આવી. એ ધક્કો માર્યો પરંતુ એ યુવક બચી ગયો અને તેમજ આખો ખેલ છે એ ચત્તો પડી ગયો. આરોપીઓની ધરપકડ થઈ, પોલીસની કાર્યવાહી સામે આવી. વડોદરાની ઘટનાથી એક વસ્તુ ખબર પડે કે તમારા મનમાં જો કોઈ માણસ પ્રત્યે પ્રેમ છે, કોઈ માણસ પ્રત્યે લાગણી ઓલરેડી થઈ ગઈ છે તો ત્યારબાદ એ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ કોઈ જ મહત્વના નથી રહેતા. તમારા મનમાં એ યુવક પ્રત્યે લાગણી છે, તમારા મનમાં એ યુવક પ્રત્યે પ્રેમ છે તો તમે એને એક સમય બાદ પામવા માટે કાંઈ જ પણ કરશો. એ પછી તમારો મા બાપ વચ્ચે આવી જાય, એ તમારા પતિ વચ્ચે આવી જાય, કે તમારા સમાજના કોઈ મોભીઓ આવી જાય, કોઈ જ પણ વસ્તુઓ પછી સામે નથી આવતી. કોઈ જ પણ વસ્તુઓ પછી એ યુવકો જે પ્રેમમાં છે એને રોકતી નથી. આ વડોદરાની વાત કરી રહ્યા છીએ. એક ઘટનાની વાત આપણે પહેલા અગાઉ પણ કરી હતી ને એ ઘટના તો ખૂબ શર્મજનક હતી. એક દીકરીએ એની માતાનો જીવ લઈ લીધો કારણ કે એની માતા છે એને એના પ્રેમી સાથે લગ્ન કરવા નહોતી દેતી. એટલે જ્યાં સુધી એની માતા જીવત ત્યાં સુધી એમના લગ્ન જ ન થાત. જો એક દીકરી એની માતાનો જીવ લઈ શકતી હોય એના પ્રેમ માટે, તો આ પ્રેમ તો ભાઈ કાંઈ જ પણ કરાવી શકતું હોય છે. એટલે આપણે જ્યારે પણ આવી ઘટનાઓ સાંભળીએ, કોઈ લોકોને પ્રેમ કરવાથી રોકતા હોય છે, પ્રેમ લગ્ન કરવા માટે રોકતા હોય છે, એની ઉપર વિરોધ નોંધાવતા હોય છે, ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ આપણે રોકી રહ્યા છે, બીજા સાથે લગ્ન પણ કરાવી લેશું, પરંતુ એક સાથે 3 જણાની જિંદગી પણ બરબાદ થઈ જશે. એ જે બંને પ્રેમ કરે છે એ તો કદાચ તમારું માનીને ચલો નોખા પણ થશે, બીજા યુવક સાથે પ્રેમ કરી લગ્ન કરશે, પરંતુ એ 3 જણાની જિંદગી બરબાદ થશે ને આવનારા સમયમાં આની જેવી ઘટનાનું પણ સર્જન થઈ શકે છે. તમારું શું માનવું છે આ વડોદરાની ઘટનાને લઈ? કોમેન્ટ ચોક્કસથી કરજો. આ પ્રેમ લગ્નનો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. પ્રેમ લગ્ન, વિવાદ, આ ઘટના બધાને લઈ તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.